તાપી જિલ્લાની ડોલવણ તાલુકામાં થયેલ ખૂન જે અનડિટેક્ટ હોય ગણતરીના કલાકોમાં જ તાપી એલસીબી તથા પેરલ ફ્લો સ્ક્વોડના અધિકારીઓ દ્વારા ડિટેક્ટ કરી આરોપીઓની ધરપકડ કરાઈ હતી। જો કે આ ઘટનામાં મિત્રએ જ મિત્રની હત્યા કરી મિત્રતાને શમશાન કરી હતી। તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ગત તારીખ 13/3/2024ના રોજ મર્ડરનો ગુનો નોંધાયો હતો। જે ગુનાને શોધવા માટે તાપી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ તાપી એલસીબી તથા પેરલ ફ્લોર સ્ક્વોડના અધિકારીઓ દ્વારા ગણતરીના જ દિવસોમાં ગુનો ઉકેલી કાઢવામાં આવ્યો હતો તેમજ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો। બનાવની વિગત એવી છે કે આરોપી દિલીશ રાજુભાઈ ખટીક જે ડોલવણ ખાતે રહે છે તે મણજનાર અંકુર મહેશભાઈ ચૌધરી સાથે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી, જે બાબતે અંકુર ચૌધરી દ્વારા દિસીલ ખટીકને ગાળો આપવા ના પાડી હતી। અંકુર દ્વારા દિસીલ ખટીકને ગાળો અપાતા દિસીલે ગળાના ભાગે પકડી લીધું હતું અને મરણ જનાર અંકુરને જીભ બહાર આવી જતા દિલીશ દ્વારા તેને ધક્કો મારી ટેબલ સાથે અથડાવી નીચે પાડી ત્યાંથી ભાગી છૂટ્યો હતો। આ ગુનો ઉકેલવા તાપી પોલીસ માટે ચેલેન્જ રૂપ હતો, જે તાપી એલસીબીના અધિકારીઓ દ્વારા ઉકેલી કાઢવામાં આવ્યો હતો। તારીખ 12 અને 13ની રાત્રિ દરમિયાન ડોલવણ તાલુકામાં જે મરણ જનાર છે અંકુર રમેશભાઈ ચૌધરી એનું મૃત્યુ તેના જ મિત્ર આરોપી દિસીલ રાજુભાઈ ખટીક નાઓએ નિપજાવ્યા। સર, બનેલો છે હત્યા પાછળનું મુખ્ય કારણ કઈ જાણવા? હત્યા પાછળનું મુખ્ય કારણ એવું છે કે જે બનાવ બન્યો ત્યાર પછી એટલે એ સમયગાળા દરમિયાન આ બંને આરોપી લગભગ 2.5 થી 3 કલાક સાથે બેઠા હતા અને સાથે બેઠા હતા એ દરમિયાન ટીવી જોતા જોતા એમની વિષય વસ્તુ ઉપર ચર્ચા થઈ અને એમની વચ્ચે ઝઘડો થવા લાગ્યો। એ ઝઘડા દરમિયાન જે આરોપી છે દિસીલ રાજુભાઈ ખટીક એમણે આજે મરણ જનાર છે અંકુરભાઈ મહેશભાઈ ચૌધરી એના ગળાના ભાગે જોરથી પકડી લીધું અને પછી એને ધક્કો માર્યો, જેમાં એનું મરણ થયું। હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી, RN ન્યૂઝ, તાપી।